નમસ્કાર, આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ફરીવાર એક સમાચાર લઈને આવી ગયો છું તમારી માટે। વાત કરીએ તો ઠેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબના સાથી મિત્ર એવા જગદીશભાઈ વસાવા આપ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવા સંકેત જાણવા મળી રહ્યા છે આપણને। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો પૂરો જોઈને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો મને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો। અને નવી નવી પોસ્ટ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો જોવા વિનંતી। એમના હાથે અમે ભેગા થયા છે ને હવે જગદીશભાઈ જે ડિસિઝન લેશે તે અમે સ્વીકારશું। તે રીતે આ જગદીશભાઈ કંઈ કહેશે આપણને સૌને જય આદિવાસી, જય જોહાર। ટૂંક સમય પહેલાં જ અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે। મારી જોડે અહીં ઉપસ્થિત ધમાભાઈ છે, અનિલભાઈ છે, શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે। નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી આપી રહ્યા છે। ધન્યવાદ।